અવિદ્યા ખરાબ વૃત્તિ જ્યારે જ્યારે માતા પિતા પોતાના સંતાનોને ખરાબ વૃત્તિ તરફ જતા હોય અને એને અટકાવે નહીં, સમજવાનું કે મા બાપને પછી રડવાના વારા આવશે. પૂતના એટલે અવિદ્યા છે, ખરાબ વૃત્તિ છે. ન જોવાનું જોવાની વૃત્તિ, ન પહેરવાનું પહેરવાની વૃત્તિ, ન પીવાનું પીવાની વૃત્તિ, આ ખરાબ વૃત્તિનું નામ છે પૂતના. અને મા બાપ જ્યારે સંતાનોને ઈ તરફ જતા હોય અને છતાંય રોકે નહીં, તો એ મા બાપને રડવું પડે. તમે તમારા સંતાનોને, આપણે આપણા સંતાનોને ગાડી લઈ દઈએ એમાં ના નહીં, પણ એ ગાડી પાછી કઈ બાજુ જાય ને એ તરફ નજર પણ રાખવી જોઈએ. નહીતર આપણે આપણા બાળકને પૂતનાના ખોળામાં સોંપીએ. આપણે આપણા બાળકને મોબાઈલ લઈ દઈએ એમાં ના નહીં, લઈ દેવો જોઈએ, સમય છે. એમાં 500 રૂપિયાનું 1000 રૂપિયાનું આપણે બેલેન્સ કરાવી દઈએ એમાં ના નહીં, પણ એનો ઉપયોગ કઈ બાજુ થાય ને એ પણ નજર રાખવી જોઈએ. નહીતર આપણે આપણા બાળકને અવિદ્યાના ખોળામાં સોંપીએ. પછી એ મા બાપને જ્યાં સુધી બાળકમાં પરિપક્વતા ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. શંકાની દ્રષ્ટિથી નહીં, પણ એના ઉપર અંકુશ રાખવો જોઈએ. પરિપક્વતાનો અર્થ એ થાય મહેનત, જ્ઞાન અને અનુભવ. આ ત્રણ વસ્તુ જ્યાં સુધી બાળકમાં ન